ભાવનગરના તળાજાના અલંગ મણાર ગામમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। કુલ 459 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। અગાઉ ગ્રામજનોએ ડિમોલિશનની કામગીરીનો વિરોધ કર્યો હતો। ભાવનગરનું તળાજા જ્યાં આજે અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુલ 459 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજીઠિયા ફોન લાઈન પર છે। પાર્થ, ભાવનગરના તળાજામાં અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વિગતો? અલંગ એટલે કે વિશ્વનું સૌથી મોટું ટીપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે કે જ્યાં અલંગ અને મણાર આજે માર્ગ ઉપર જે ગ્રામ્ય આવેલા છે કે જ્યાં વર્ષોથી એટલે કે 35 થી 40 વર્ષ જૂના જે દબાણો છે તેમને હટાવવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। અગાઉ કુલ 459 જેટલા જે દબાણકારો છે તેમને નોટિસ આપવામાં આવી હતી, જેમાં રહેણાંક અને કોમર્શિયલ સહિતના જે દબાણો છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને ખાલી કરવા માટેનો આદેશ કર્યો હતો, પરંતુ હજી સુધી આ જે દબાણો છે તે હટાવવામાં નથી આવ્યા, જેના કારણે હાલ તળાજા તાલુકાની જે 6 રેવન્યુની ટીમ તેમજ પોલીસ સહિત જે ફાયરની ટીમ છે તેમના દ્વારા હાલ જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે 2 દિવસ પહેલા જ આ જે ડિમોલેશન છે તેમના વિરોધમાં ગ્રામજનો ઉતરી આવ્યા હતા અને ડિમોલેશન રોકવા માટેની તેમને પત્ર લખી અને અરજી કરી હતી, પરંતુ આખરે આ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પ્રથમ દિવસની અંદર જ 50 થી વધુ દબાણો છે તેમને હટાવવા માટે તંત્ર દ્વારા કવાયત છે તે શરૂ કરી દીધી। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।